કરીએ હવે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સામે સોશિયલ મીડિયામાં વિરોધ થયો છે। જે પ્રકારની વિગતો મળી રહી છે, ચુમાડિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત થઈ। તળપદા કોળી સમાજ સાથે અન્યાય થયાનો એક મેસેજ વાયરલ થયો છે। કોળી સમાજ ઉમેદવારોનો બહિષ્કારનો સોશિયલ મીડિયામાં ઉલ્લેખ। આયાતી ઉમેદવારને લઈને તળપદા કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાનું લોકોનું કહેવું છે। તળપદા કોળી સમાજના 3.82 લાખ મતદારો છે। ચુમાડિયા કોળી સમાજના લગભગ 2 લાખ જેટલા મતદારો છે। તો એક તરફ ઉમેદવારના નામની જાહેરાત અને બીજી તરફ સોશિયલ મીડિયામાં વિરોધ। સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવારની સામે આ વિરોધ થયો છે। ઉલ્લેખનીય છે કે ચુમાડિયા કોળી સમાજના ઉમેદવાર તરફથી આવે છે ચંદુભાઈ શિહોરા કે જેમના નામની ગઈકાલે જાહેરાત થઈ। જો કે આ જાહેરાતની સાથે જ હવે જે અન્ય સમાજ છે તેમણે નારાજગી વ્યક્ત કરી છે। તળપદા કોળી સમાજ સાથે અન્યાય થયો છે એ પ્રકારના લખાણવાળા મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે અને જે તળપદા કોળી સમાજ છે તે આ ઉમેદવારનો બહિષ્કાર કરશે એ પ્રકારનું પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે મેસેજીસ છે તે વાયરલ થઈ રહ્યા છે। આયાતી ઉમેદવારથી તળપદા કોળી સમાજ નારાજગી દર્શાવી રહ્યું છે। અહીં એ સમજી લેવું ખૂબ જરૂરી છે કે તળપદા કોળી સમાજના મતદારોની સંખ્યા 3,82,000થી વધુ છે।